નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે રજૂ થનાર પાસ્તાવાના પંચામૃત કાર્યક્રમમાં હું કેતન વોરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ એપિસોડમાં રસાયણ વિજ્ઞાન સેમિસ્ટર 4ના પ્રથમ ચેપ્ટર રાસાયણિક ગતિકી વિશે આપણે ચર્ચા કરવાની છે. રાસાયણિક ગતિકી વિશે ચર્ચા કરીએ પહેલાં આ ચેપ્ટરનું આપણા અભ્યાસક્રમમાં કેટલું મહત્ત્વ છે તે જાણવું જરૂરી છે. જ્યાં સુધી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં આ પ્રકરણનો 14 ગુણભાર છે અને છેલ્લા 10 વર્ષના જેડબલઈ મેઇન્સના પેપરની અંદર એનો એક પ્રશ્ન અને છેલ્લા 10 વર્ષના નીટના કે જે અત્યાર સુધી એઆઈપીએમટી તરીકે ઓળખવામાં આવતી હતી એ પરીક્ષામાં એવરેજ 2 પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાયા છે. વિદ્યાર્થી મિત્રો, જે ગુજકેટની પરીક્ષા લેવાય છે એમાં પણ આના 2 માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે. બહુ જ અગત્યના આ ચેપ્ટર વિશે જો આપણે અભ્યાસ કરીએ એ પહેલાં આ પ્રકરણમાંથી નીટ અને જેડબલઈ લેવલ ઉપર કેવા પ્રકારના એમસીક્યુ પૂછી શકાય. સામાન્ય રીતે આ પ્રકારના જે ચેપ્ટર છે એમાં રાસાયણિક પ્રક્રિયાના વેગ અને પ્રક્રિયકોની સાંદ્રતા વચ્ચેના સંબંધની ચર્ચા કરવામાં આવે છે. એક સામાન્ય સૂત્ર આપણે અહીંયા એવું લઈ શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર થતી અસર એટલે એની સાંદ્રતા ઉપર થતી અસર રેઝ ટુ n, જ્યાં nને આપણે પ્રક્રિયા ક્રમ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જ સૂત્ર ઉપરથી આપણા પાઠ્યપુસ્તકની અંદર 21મો એમસીક્યુ એવો આપેલો છે કે જો કોઈ પ્રક્રિયામાં પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરવામાં આવે, ધ્યાનથી સમજો મિત્રો, પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ 1.59 ગણો વધે છે. હવે જો પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરીએ તો એ દાખલોમાં લખવો છે તો એવું લખાય કે પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરી, મારે પ્રક્રિયાક્રમ શોધવો છે તો પ્રક્રિયાક્રમ રેઝ ટુ n અને વેગ ઉપર જે અસર થઈ એ વેગ ઉપર અસર 1.59 ગણો વેગ થયો. હવે મારે n ની કિંમત શોધવી છે તો આપ સૌ જાણો છો કે લોગ લેવો પડશે. 1.59 નો લોગ તમે જોઈ શકો છો કે આ જે લોગ છે એ તમારે લોગ ટેબલમાં 15/9 જુઓ એટલે એની કિંમત આવશે 0.2014 અને અહીંયા જો લોગનો નિયમ આગળ આવીએ તો n log 2, આ n log 2 થશે. એનો અર્થ એવો થયો કે 0.2014 બરાબર 0.3010 જે બેનો લોગ છે ઇન્ટુ n. n ને સૂત્રનો કરતા બનાવો તો n બરાબર 0.2014 અપોન 0.3010 એટલે લગભગ આ જે જવાબ છે એ તમારો 2/3 થાય. એટલે કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો ક્રમ એ 2/3 એ લઈ શકાય. બિલકુલ આ જ પેટર્ન ઉપર નીટના પેપરમાં 2014માં એક સવાલ પૂછવામાં આવ્યો અને એમાં એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે પ્રક્રિયા A અને B આ 2 પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને જે નિપજ બને છે ત્યારે પ્રશ્ન એમ આવે છે કે જો એની સાંદ્રતા બમણી કરીએ છીએ, કે જો પ્રક્રિયક એની સાંદ્રતા બમણી કરીએ છીએ ત્યારે વેગ જે છે એ વેગ 2 ગણો થાય છે. અને બીજી કન્ડિશન એવી આપી છે કે બંને પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરીએ છીએ એટલે કે હું એની સાંદ્રતા પણ બમણી કરું, બીની સાંદ્રતા પણ બમણી કરું ત્યારે વેગ 8 ગણો થાય છે. તો આ પ્રક્રિયામાં એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું છે? એની સાંદ્રતા બમણી કરો વેગ 2 ગણો થાય, બંનેની સાંદ્રતા બમણી કરો વેગ 8 ગણો થાય. આ પ્રશ્નનો જે જવાબ લાવો સૌથી પહેલા આપણે પ્રક્રિયકો 2 છે. સૂત્ર પ્રમાણે જોઈએ તો વેગ ઉપર થતી અસર બરાબર સાંદ્રતા પર થતી અસર રેઝ ટુ n. હું માત્ર એના સંદર્ભમાં વિચાર કરું તો કે એની સાંદ્રતા, ધારો કે એના સંદર્ભમાં જે પ્રક્રિયાક્રમ છે એ x છે. જો એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ x હોય તો 2x બરાબર વેગ 2 ગણો થયો તો 2 ની કેટલી ઘાત 2 થાય તો 1 થઈ. તો માટે આપણે એવું કહી શકીએ કે અહીંયા x બરાબર 1 આવે. બીજી કન્ડિશન પ્રમાણે આપણને એવું કહે છે કે બંને પ્રક્રિયકોની સાંદ્રતા જો બમણી કરવામાં આવે તો વેગ 8 ગણો થાય. તો આવા સંજોગોમાં આપણે બીજાની અંદર આ વેગ ઉપર થતી અસર એટલે 8 લઈએ છીએ. એની જો વિચાર કરીએ તો એની પ્રક્રિયાક્રમ x લીધો છે 2x કારણ કે સાંદ્રતા મેં બમણી કરી. ધારો કે બી નો પ્રક્રિયાક્રમ y છે તો 2y થશે
એટલે એનો અર્થ એવો થયો કે 2ની x પ્લસ વાય જેટલી ઘાત એટલે કે 2ની 3 ઘાત, તો x પ્લસ વાય બરાબર 3 થાય. ઓલરેડી આપણી પાસે x બરાબર 1 છે તો y બરાબર આપણે 2 લઈ શકીએ. એનો અર્થ એવો થયો કે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 છે અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 છે. જો મારે આના વેગનો નિયમ લખવો હોય તો વેગ બરાબર હું એવું લખી શકું કે આ બ્રેકેટ એ ની 1 ઘાત છે અને બ્રેકેટ બી ની જે છે એ 2 ઘાત. તો આ સાંદ્રતા અને પ્રક્રિયા વેગ વચ્ચેના આવા દાખલા પૂછી શકાય. એક બીજો પ્રશ્ન એવો પૂછવામાં આવે છે, વારંવાર નીટની અંદર પૂછાયો છે, જેડબલઈમાં પણ આવા પ્રશ્નો પૂછાયા છે. ઘણી વખત એવું પૂછે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T7/8 જેમ T1/2 નો ગુણોત્તર શોધો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ એવો છે કે T7/8 અને T1/2 નો જો મારે ગુણોત્તર શોધવો હોય તો T7/8 નો અર્થ એવો થયો કે 7/8 પ્રકારની ભાગની પ્રક્રિયા પૂરી થાય. જો 7/8 ભાગની પ્રક્રિયા પૂરી થાય તો 1/8 ભાગની બાકી રહેશે. અહીંયા 1/2 ભાગની પૂરી થાય તો 1/2 ભાગની બાકી રહેશે. હવે વિચાર કરો કે 1/2 ની કેટલી ઘાત 1/8 થાય? તો કે 3. એનો અર્થ એવો થયો કે આ જે ગુણોત્તર છે એ 3/1 થશે, કે આ ગુણોત્તરનું મૂલ્ય એ 3/1 થશે. બિલકુલ આ જ દાખલો જો તમે ગણતરી કરીને કરવા જાઓ તો એક પેજ થાય, પણ આ એક સિમ્પલ સિસ્ટમથી તમે લઈ શકો છો. અને સાંદ્રતા વચ્ચેના સંબંધના કેટલાક MCQની આપણે અભ્યાસ કર્યો. હવે જોઈએ છે કે પ્રક્રિયા ક્રમ અને એના એકમ ઉપર કેવા પ્રશ્નો પૂછી શકાય. નીટના 2010ના પેપરમાં એક પ્રશ્ન એવો પૂછાયો કે N-2 ક્રમની પ્રક્રિયા માટે N-2 ક્રમની પ્રક્રિયા માટે SI એકમ કેટલો થાય? કે પ્રક્રિયા માટે એનો SI એકમ કેટલો થશે? મિત્રો, આપણે જાણીએ છીએ કે n ક્રમની જો પ્રક્રિયા છે તો nમા ક્રમની પ્રક્રિયા માટે જે પ્રક્રિયા ક્રમ આપણે લખીએ છીએ તો એમાં આપણે એકમ એવું લખીએ છીએ કે ભાઈ મોલારિટી રેઝ ટુ 1 - n ઇન્ટુ સમય ઇન્વર્સ. સામાન્ય સંજોગોમાં રાસાયણિક પ્રક્રિયા માટે આપણો જે એકમ છે એ સમય ઇન્વર્સ એટલે રાખવામાં આવે છે કે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ સેકન્ડોમાં પૂરી થતી હોય છે, જ્યારે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓને પૂરી થવા માટે અનેક વર્ષો થાય. આપ જાણો છો કે એસિડ અને બેઝ વચ્ચેનું તટસ્થીકરણ એ નેનો સેકન્ડથી પિકો સેકન્ડની વચ્ચે પ્રક્રિયા પૂર્ણ થાય છે, જ્યારે રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયાઓ એક કરોડો વર્ષો સુધી ચાલુ રહેતી હોય છે. એટલા માટે અહીંયા આપણે સમય ઇન્વર્સ લખીએ છીએ. મને N-2 ક્રમની પ્રક્રિયા કીધી છે તો આપણે આ n ક્રમનું જે સૂત્ર છે એની અંદર જ N-2 મૂકી દઉં તો N-2 ક્રમ માટે જો મારે લખવું હોય તો N-2 ક્રમ માટે મોલારિટી રેઝ ટુ 1 માઇનસ, હવે n ની જગ્યાએ હું N-2 મૂકું છું તો માઇનસ n અને માઇનસ માઇનસ પ્લસ 2. સમય જે છે એ સમય ઇન્વર્સ જ રહેશે. આનો જો મારે એકમ લખવો હોય તો મોલારિટી રેઝ ટુ હવે થશે 2 + 1 એટલે 3, 3 - n ઇન્ટુ સમય ઇન્વર્સ. અહીં સુધી તમારે મોલારિટીને ખુલ્લી નથી કરવાની. હવે જો મોલારિટીને ખુલ્લી કરીએ તો મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર. જો મોલ પ્રતિ લિટર કરીએ તો મોલ રેઝ ટુ આ 3 - n, પણ પ્રતિ લિટર છે, પ્રતિ લિટર છે એટલે લિટર છેદમાં છે, લિટરને જો ઉપર લાવીએ છીએ તો લિટર રેઝ ટુ આ થઈ જશે n-3 અને સમય ઇન્વર્સ. હવે જો મને SI એકમની વાત કરે છે તો SI એકમ લખવા માટે આપણે જાણીએ છીએ કે SI એકમની અંદર મોલ તો મોલ જ રહેવાનો છે, કે મોલ જે છે એના માટે તો આપણે મોલ જ લઈએ છીએ તો મોલ રેઝ ટુ 3 - n આવશે. લિટર માટે મીટર ક્યુબ વપરાય તો અહીંયા મીટર ક્યુબ રેઝ ટુ n-3 અને સમયનો SI એકમ એ સેકન્ડ લેવામાં આવે એટલે સેકન્ડ ઇન્વર્સ. એટલે આ રીતે પ્રક્રિયા ક્રમ ઉપર પણ કેટલાક MCQ પૂછી શકાય. નીટના એક પેપરની અંદર એક પ્રશ્ન એવો પણ પૂછવામાં આવ્યો કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે નિરપેક્ષ તાપમાન T ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો પ્રક્રિયા વેગ અચળાંક k નું મૂલ્ય કેટલું થાય? જો કોઈ પ્રક્રિયા માટે
નિરપેક્ષ તાપમાન T ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, તો પ્રક્રિયા વેગ અચળાંકનું મૂલ્ય કેટલું થાય? તો આ માટે જો આપણે વિચાર કરીએ તો આયર્નિયસના સમીકરણનો ઉપયોગ કરવો પડશે. આપણે જાણીએ છીએ મિત્રો આયર્નિયસના સમીકરણ K બરાબર A ઇન્ટુ e રેઝ ટુ માઇનસ EA અપોન RT. આપ સૌ જાણો છો કે જો T ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો આવા સંજોગોની અંદર આ 1/T ટેન્ડ્સ ટુ 0 થઈ જશે. જો હું 1/T ની કિંમત અહીંયા 0 મૂકું છું તો આપણી પાસે K બરાબર આ A ઇન્ટુ e રેઝ ટુ 0, એનો અર્થ એવો થયો કે K બરાબર A. દાખલાની અંદર જો એની કિંમત આપી હોય તે જવાબ, અધરવાઇઝ K અને A ના મૂલ્યો એ સમાન થાય. તો આ પ્રકારે આપણા પાઠ્યપુસ્તકની અંદર રહેલા કેટલાક અગત્યના પોઈન્ટ્સનો ઉપયોગ કરીને નીટ અને JEEમાં આવા MCQ પૂછાયા છે. વધુ મહાવરો કરવા માટે આપણે કેટલીક રેફરન્સ બુકનો ઉપયોગ કરી શકો છો. છેલ્લા કેટલાય વર્ષોના પેપર્સ એ અવેલેબલ છે, એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો નીટ અને JEEમાં ચોક્કસ સફળતા મળશે જ. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા. જો સેમિસ્ટર 4ની પરીક્ષાના સંદર્ભમાં 14 ગુણનો ભારનો આપણે અભ્યાસ કરીએ છીએ તો એ 14 ગુણ ભારમાં કેટલાક પ્રશ્નો સેક્શન A 2 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પૂછાય છે અને 4 માર્કમાં પણ પ્રશ્નો પૂછાતા હોય છે. સામાન્ય રીતે આ પાઠમાંથી કેટલાક જે અગત્યના પ્રશ્નો પૂછી શકાય, જો એવા પ્રશ્નોની ચર્ચા કરવી હોય તો સંભવિત પ્રશ્નોમાં સૌથી પહેલો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો સમજાવો. જો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરવાની હોય તો આપણી પાઠ્યપુસ્તકની ચોપડીમાં જે રીતે આપ્યું છે કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધતા વેગ વધે છે, તાપમાન વધતા વેગ વધે છે, સાંદ્રતા વધતા વેગ વધે છે. તાપમાન અને દબાણની ચર્ચાને જ્યારે ધ્યાનમાં લેતા હોય ત્યારે 11માના લસેટેલિયરના સિદ્ધાંતને ભૂલવો નહીં જોઈએ. આપણે જાણીએ છીએ કે ઊંચું તાપમાન એ હંમેશા ઉષ્મા શોષકને અનુકૂળ હોય અને નીચું તાપમાન હંમેશા ઉષ્મા ક્ષેપકને અનુકૂળ હોય. જો CBSE સિલેબસનો સમાવેશ કરું તો આપણા ચોપડીમાં આપ્યા સિવાય પ્રકાશની તીવ્રતાનો પણ એક પોઈન્ટ લેવામાં આવે છે, જેને ઇન્ટેન્સિટી ઓફ લાઇટ કહીએ છીએ. કેટલીક પ્રક્રિયાઓ જેમ કે મિથેનનું ક્લોરિનેશન અથવા તો ઓઝોન ક્ષયન કે જે જાંબલી પ્રકાશની હાજરીમાં થતી તમામ પ્રક્રિયાઓ ઉપર સામાન્ય સંજોગોમાં આવા મુદ્દાઓ એ પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા હોય છે. એક 4 માર્કના પ્રશ્ન તરીકે આણ્વિકતા વિશે નોંધ લખો એવો પ્રશ્ન પણ પૂછી શકાય છે. અહીં છેલ્લા 3 મુદ્દા જે ચોપડીમાં આપેલા છે એ 3 મુદ્દામાં તમને જે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો ભેદ આપેલો છે એ 3 પોઈન્ટને બહુ જ ધ્યાનથી વાંચજો, બહુ જ ધ્યાનથી સમજજો. કદાચ એવું થઈ શકે કે એ 3 મુદ્દા ઉપરથી તમને પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વિશેના તફાવતનો પણ એક 2 માર્કનો પ્રશ્ન ક્રિએટ કરી શકાય. અત્યારે આપણે પ્રકરણ 1માં બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને પૂછાતા કેટલાક સંભવિત પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ. આ પ્રશ્નોમાં આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરી, હજુ વધુ વિગતવાર ચર્ચા કરીએ. એક અગત્યના પ્રશ્નો તરીકે જે પ્રશ્ન પૂછાય છે એમાં શૂન્યક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ તારવી તેના અર્ધ પ્રક્રિયા સમય સાથેનો સંબંધ પુરવાર કરો. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે લખીને તૈયાર કરવો પડશે, કારણ કે બોર્ડના મહત્વના બધા જ પ્રશ્નપત્રોની અંદર શૂન્યક્રમની પ્રક્રિયા અને એના પછીનો પ્રશ્ન છે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ તારવી તેના અર્ધ પ્રક્રિયા સમય સાથેનો સંબંધ પુરવાર કરો. આ બંને પ્રશ્નો એ અવારનવાર એવું કહી શકાય કે ઓલ્ટરનેટ બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્નો પૂછાયા છે. આ પ્રશ્નો લખતી વખતે તમારે ધ્યાન એ રાખવાનું છે કે જે ગ્રાફ તમે દોરો છો એ ગ્રાફની જે આ તીરનું નિશાન અને એના સ્કેલમાં અથવા તો એ ગ્રાફમાં એક્સ અક્ષ ને વાય અક્ષ એ તમને શું દર્શાવે છે તે વિશેનું ખાસ માહિતી લખવાનું ભૂલશો નહીં. આ બંને પ્રશ્નો એ આપણા ચોપડીની અંદર આપેલા તમામ દાખલાઓને સોલ્વ કરવાના એક અગત્યના પ્રશ્નો તરીકે પણ પૂછી શકાય છે. એક આવે છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે નોંધ લખો. થોડાક અનુભવ પ્રમાણે જો વિચાર કરું તો મિત્રો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એ આ વર્ષના પાર્ટ બી નો પહેલા નંબર પરનો જ પ્રશ્ન હોવો જોઈએ. ખાસ નોંધી લેજો કે આભાસી પ્રથમ ક્રમ એટલે શું? સામાન્ય સંજોગોમાં આભાસ થવો એટલે કે જે વસ્તુ નથી અને દેખાવી અથવા તો જે છે અને દેખાવી નહીં. મોટા ભાગે આવી પ્રક્રિયાઓનો જો આપણે ચર્ચા કરીએ તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્યારે થાય કે માની લો કે મારી પાસે એક પ્રક્રિયા A+B will gives નિપજ છે. જો હું આ પ્રક્રિયા માટે વિકલનીય વેગ નિયમનો અભ્યાસ કરવા માંગુ તો મારે એવું લખવું પડે કે વેગ બરાબર K ઇન્ટુ
a રેઝ ટુ 1 ઇન્ટુ b રેઝ ટુ 1. સામાન્ય સંજોગોમાં આ જે પ્રક્રિયા છે, જો હું એ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ લખવા માંગુ છું તો પ્રક્રિયાક્રમ જે છે એ 1 + 1 એટલે 2 હોય એમ લાગે કે પ્રક્રિયાક્રમ 1 + 1 એ 2 થાય. પણ આ સામાન્ય સંજોગોની વાત છે. રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકો ભાગ લે છે એ પ્રક્રિયકોની સાંદ્રતા જુદી જુદી હોઈ શકે છે. માની લો કે આ જે બંને પ્રક્રિયકો ભાગ લઈ રહ્યા છે એમાંથી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા એ ઓછી છે અને કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા વધુ છે. સાંદ્રતા ઓછી અને વધુના સંદર્ભમાં જો વિચાર કરીએ છીએ તો હું એની સાંદ્રતા માની લો કે 0.01 મોલર લઈએ છીએ અને બીની સાંદ્રતા જે છે એને 1 મોલર લઈએ છીએ. હવે આ બંને વચ્ચેનો ગેપ સામાન્ય રીતે એટલો મોટો દેખાતો નથી, પણ તેમ છતાંય રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતિ એમ કહે છે કે 1 મોલ એ વચ્ચે પ્રક્રિયા થાય તો 1 મોલ બી વપરાય. એનો અર્થ એવો થયો કે 0.01 મોલ એ સાથે પ્રક્રિયા થાય તો 0.01 મોલ જ બી વપરાવવો જોઈએ. હવે જો 0.01 મોલ બી વપરાય તો એકમાંથી હું 0.01 મોલ બાદ કરું તો આ જે જવાબ આવે છે 0.99. હવે આ 0.099 મોલર એ લગભગ આ વેલ્યુ 1 મોલર જેટલી જ છે. લગભગ આ વેલ્યુ 1 મોલર જેટલી જ છે. એટલે આપણે એવું માનીએ છીએ કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક બીની જે સાંદ્રતા છે એ પ્રક્રિયક બીની સાંદ્રતા અચળ છે. જો સાંદ્રતા આ મૂલ્ય લગભગ અચળ રહેતું હોય તો એને અચળ સાથે ગુણી લઈએ તો હવે વેગ બરાબર k0 ઇન્ટુ a રેઝ ટુ 1 થાય. જ્યાં k0 બરાબર આપણે જે મૂલ્ય મૂક્યું એમાં k અને b નો સમાવેશ કરી લીધો છે, એટલે કે b ની સાંદ્રતા એ લગભગ અચળ છે. આમ આ જે પ્રક્રિયાની આપણે ચર્ચા કરી એ પ્રક્રિયા એક એવા પ્રક્રિયકો વચ્ચે હતી કે જ્યાં એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે છે અને બીજા પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ ઓછી છે. તો આવી પ્રક્રિયાઓ એ મોટા ભાગે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોઈ શકે. સામાન્ય વ્યવહારમાં વિદ્યાર્થી મિત્રો જે રાસાયણિક પ્રક્રિયાઓમાં પાણી ભાગ લેતું હોય, આપણે જાણીએ છીએ કે પાણી જે છે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર પાણી જે ભાગ લે છે તો પાણીની સાંદ્રતા એ 55.55 મોલર છે અને એની સાપેક્ષે બીજા પ્રક્રિયકોની સાંદ્રતા બહુ ઓછી છે. તો મોટા ભાગની પ્રક્રિયાઓમાં પાણીની સાંદ્રતા અચળ રહેતી હોય, એટલે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા બે સંજોગોમાં થાય. એક તો બે પ્રક્રિયકો વચ્ચે સાંદ્રતાનો તફાવત ખૂબ મોટો હોય ત્યારે, અને બીજું કે જ્યારે બે પ્રક્રિયકોમાં પૈકી કોઈ એક પ્રક્રિયક પાણી હોય ત્યારે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા શક્ય હોઈ શકે. બીજી એક આવે છે આ જ થીમ ઉપર આધારિત 2 માર્કનો અગત્યનો પ્રશ્ન કહી શકાય કે પ્રથમ ક્રમ પ્રક્રિયાક્રમ નક્કી કરવાની ઓસ્વાલ્ડ વિલગનની પદ્ધતિ સમજાવો. ઓસ્વાલ્ડ વિલગનની જે પદ્ધતિ છે આ એક એવી પ્રકારની પદ્ધતિ છે મિત્રો કે જે પ્રક્રિયામાં સામાન્ય રીતે એક કરતાં વધારે પ્રક્રિયકો વપરાતા હોય. જો રાસાયણિક પ્રક્રિયામાં માની લો કે મારી પાસે એક રાસાયણિક પ્રક્રિયા એવી છે કે જેની અંદર આપણે A પ્લસ B પ્લસ C અને વિલ ગિવ્સ નિપજ, જો હું આનો અભ્યાસ કરવા માંગુ છું અને આના સંદર્ભમાં હું વેગ લખું છું તો વેગ બરાબર એવું લખી શકાય છે કે બ્રેકેટ A રેઝ ટુ, ધારો કે A ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ x, બ્રેકેટ B ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ y અને બ્રેકેટ C ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ z. જો આવા સંજોગોમાં વિકલનીય વેગ નિયમમાં મારે વેગ અચળાંક k નું મૂલ્ય એ શોધવાનું હોય કે પ્રક્રિયાક્રમ શોધવાનો હોય તો આ શોધવો બહુ અઘરો પડે. અહીં તમે જાણો છો કે આનું સંકલન કરવું એ થોડુંક મુશ્કેલ છે. ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે આ પ્રક્રિયાઓનું વિલગન, આઇસોલેશન મેથડ જેને કહેવાય, કે બંને પ્રક્રિયકોને ભેગા કરી દીધા. કે જ્યારે પ્રક્રિયા આપણે કરતા હોઈએ તો પ્રક્રિયકોની સાંદ્રતા સ્વાભાવિક રીતે આપણે નક્કી કરવાની હોય. ઓસ્વાલ્ડે એમ કીધું કે આ કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા, આ જ કન્સેપ્ટનો મિત્રો અહીંયા ઉપયોગ કર્યો છે કે જો કોઈ એક પ્રક્રિયાની, ધારો કે આની સાંદ્રતા 1 મોલર રાખો, આની સાંદ્રતા 1 મોલર રાખીએ અને આની સાંદ્રતા હું 0.01 મોલર રાખું તો આવા સંજોગોમાં આની સાપેક્ષે આ બે અચળ થઈ જાય અને વેગ બરાબર સમીકરણ થઈ જશે k0 ઇન્ટુ c રેઝ ટુ z, જેનું સામાન્ય સાદુરૂપ આપી અને આપણે z નું મૂલ્ય શોધી શકીએ. બીજો જ્યારે પ્રયોગ કરીએ છીએ ત્યારે a ની સાંદ્રતા 0.01 લો અને b અને c ની સાંદ્રતા 1 મોલર રાખો
તો એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ x મળી શકે. આ જ પ્રમાણે બીના સંદર્ભનો પ્રક્રિયાક્રમ y શોધી અને x પ્લસ વાય પ્લસ ઝેડનું મૂલ્ય શોધી સંપૂર્ણ પ્રક્રિયાક્રમ વિશેની માહિતી મેળવી શકાય છે. એક સૌથી અગત્યનો પ્રશ્ન અહીંયા એવું કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયાના વેગ પર ઉદ્દીપકની અસર સમજાવો. ઉદ્દીપકની જે અસર છે એ સામાન્ય રીતે એવું થાય કે ઉદ્દીપક એ એવો પદાર્થ છે કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે. યાદ રાખજો મિત્રો, અહીંયા 3 શબ્દો જરૂરી છે કે કોઈ પણ પ્રક્રિયામાં જ્યારે ઉદ્દીપક ઉમેરાય તો ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાના અવરોધને ઘટાડે છે, જેથી સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટે, અને જો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે. એક પ્રશ્ન એનર્જી બેરિયર કે જેને ઉર્જા અવરોધ અને પ્રક્રિયા વેગ વિશે વ્યસ્ત સંબંધ છે, આવો એમસીક્યુ ગુજરાત બોર્ડમાં પૂછાઈ ચૂક્યો છે. ઉર્જા અવરોધનો જ્યારે પ્રશ્નનો જવાબ લખો ત્યારે પાઠ્યપુસ્તકની અંદર ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક વચ્ચે વિશેના જે ગ્રાફ દોરેલા છે એ દર્શાવવા જરૂરી છે. પ્રક્રિયા થવા માટેની 3-4 શરતો જે આપણે અથડામણના સિદ્ધાંતમાં આપેલી છે તે તૈયાર કરવી જરૂરી છે. પ્રક્રિયા વેગ અચળાંક ઉપર તાપમાનની જથ્થાત્મક અસર, આ જથ્થાત્મક અસર શબ્દ દેખાય એટલે આયર્નિયસ સમીકરણ સમજજો. સક્રિયકરણ ઉર્જાનો અહેવાલ, એ અહેવાલ લખવા માટે આપણે 4 શરતો સુધીના પ્રશ્નોનો જવાબ એ આપવો જરૂરી છે. અને એક સૌથી અગત્યનો પ્રશ્ન કે પ્રક્રિયકો સાથે સંતુલનમાં હોય એવા મધ્યવર્તી સંયોજનને સમાવતી પ્રક્રિયાઓ સમજાવો, જે આપણી ચોપડીના આપણા પાઠ્યપુસ્તકમાં છેલ્લો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, અહીં 3 અને 4 માર્કના દાખલાના પણ કેટલાક પ્રશ્નો પૂછી શકાય, જે માટે અગત્યના દાખલા ખાસ નોંધી લેજો કે ઉદાહરણ 3, 4, 6, 7 અને 8, ઉદાહરણ 3, 4, 6, 7 અને 8, અને સ્વાધ્યાયના દાખલા 4 થી 15ની જો તમે પ્રેક્ટિસ કરી હશે તો એક પણ રીત, બધી જ રીતનો સમાવેશ થઈ શકશે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ એપિસોડમાં રાસાયણિક ગતિકી વિશે ઘણો બધો ખ્યાલ મેળવતા રહેશું. હવે પછીના એપિસોડમાં આપણે બીજા કેટલાક પ્રકરણ વિશેની ચર્ચા કરીશું. તો જોતા રહો પાસ થવાનું પંચામૃત.